જો તમે ડિફેન્સ સ્ટાર્ટઅપ માટે વિચાર કરતા હો તો ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. આપણા એક ગુજરાતના ડિફેન્સ સ્ટાર્ટઅપ સાથે વાત કરીએ કે એમઓડી તરફથી તેમને કેટલી સહાય મળીને એ ફ્યુચર પ્લાન શું કરી રહ્યા છે. જણાવો તમારો પ્રોડક્ટ વિશે અને તમારો એમઓડી સાથેનો સહયોગથી આગળ હવે કેવો પ્લાન છે. મારું નામ હિરેન વડગામા છે અને મારી કંપની ફલેશ્વર ઉદ્યોગ LLP જે સુરત ખાતે આવેલી છે. અમારી આ પ્રોડક્ટ અમે આઈડેક્સ, ડીઆઈઓ અને ટીડેકના સહયોગથી ડેવલપ કરી રહ્યા છીએ અને ત્યાંથી અમને 1.5 કરોડ રૂપિયાની સહાય પ્રાપ્ત થયેલી છે. 1.5 કરોડ રૂપિયા અમારે ઇન્વેસ્ટ કરવાના છે. આ પ્રોડક્ટ એકવાર કન્ફર્મ થઈ જાય પછી લગભગ 10 કરોડની ઉપરનું ઓર્ડર વેલ્યુ અમને ટોટલ પ્રોડક્ટ વેલ્યુ મળશે અને પાયલોટ પ્રોજેક્ટ છે. આ પ્રોડક્ટ ક્યાં તમે યુઝ કોણ કરી શકે અને ક્યાં થઈ શકે? હા, આ પ્રોડક્ટ યુઝ થશે નેવીના ડોકયાર્ડમાં, જ્યાં એ લોકોને ડ્રાયડોક પીરિયડ જેને કે મેન્ટેનન્સ ટાઈમ કે એ લોકો એ મેન્ટેનન્સ ટાઈમને રિડ્યુસ કરવા માટે, એની એફિશિયન્સી વધારવા માટે અને એની ક્વોલિટી સુધારવા માટે આ પ્રોડક્ટ ત્યાં યુઝ થશે. બિલકુલ. તો હવે તમારે સ્ટાર્ટઅપ શરૂ કરવું છે તો કઈ રીતે એમાં આગળ વધાય? એમઓડીના ऑफिसर जोसेफ साहब अपनी साथ है. सर बताइए, अगर कोई भी डिफेंस में अगर अपनी करियर बनाना चाहता है, स्टार्टअप लेकर आना चाहता है, तो मिनिस्ट्री ऑफ डिफेंस उसको किस तरह से सहाय करे और आप तक पहुंचने के लिए क्या क्या माध्यम है? आज की तारीख में बहुत आसान है. जैसे मैंने बताया कि हमारा फलेश्वर जैसे 500 से ज़्यादा स्टार्टअप सिर्फ आईडेक्स के साथ जुड़ गए हैं. एंड जो जिस तरह जुड़ने का जो बात है वो आइदर दे कैन, जो हम चैलेंजेस लाते हैं टाइम टू टाइम, हम चैलेंजेस लाते हैं जो आर्मी, नेवी और एयरफोर्स से कलेक्ट करके या अदर सिक्योरिटी एजेंसी से कलेक्ट करके हम स्टार्टअप डोमेन में लेकर आते हैं. दैट इज़ वन वे. सेकेंड वे इज़ वो अगर कोई भी स्टार्टअप, कोई भी इनोवेटर, अगर कोई उनके पास कोई अच्छा आइडिया है वो हमें डायरेक्ट बेच सकते हैं और हम आर्म फोर्सेस, आर्मी, नेवी, एयरफोर्स के पास ले जाते हैं. अगर उनको पसंद आया तो फिर हम आईडेक्स इनको फिर फंडिंग करते हैं और मेंटरिंग करते हैं. તો આગામી 5 વર્ષમાં 5000 કરોડ જેટલું બજેટ માત્ર સ્ટાર્ટઅપ ઉપર છે, ભારત સરકાર ફાળવવા જઈ રહી છે. તો તમે પણ અગર ડિફેન્સ સ્ટાર્ટઅપમાં તમારું કેરિયર બનાવવા માંગતા હો તો આ ખબર તમારા માટે ખૂબ જ મહત્વની છે. કેતન જોશી, ગાંધીનગર.